હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વિદ્યુતને લગતી કેટલીક ભૌતિક રાશિઓ જોઈશું. આ રાશિઓના નામ કંઈક આ પ્રમાણે છે: વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, અવરોધ, કેપેસિટરનું કેપેસિટન્સ, ગૂંચળાનું આત્મપ્રેરકત્વ. વિદ્યુત પ્રવાહ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઇલેક્ટ્રિક કરંટ, જેનો સંકેત છે I. વિદ્યુત ભાર, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રિક ચાર્જ, જેનો સંકેત છે Q. વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ, જેનો સંકેત છે E. વિદ્યુત સ્થિતિમાન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, જેનો સંકેત છે V. અવરોધ, જેને આપણે કહીએ છીએ રેઝિસ્ટન્સ, જેનો સંકેત છે R. અને કેપેસિટરનું કેપેસિટન્સ એટલે રાશિ છે કેપેસિટન્સ, જેના અંગ્રેજીમાં આપણે કેપેસિટન્સ જ કહીએ છીએ. અને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઇન્ડક્ટર્સ નો ઇન્ડક્ટન્સ એટલે ઇન્ડક્ટન્સ ઓફ ઇન્ડક્ટર. ઓકે, હવે અવરોધ તમે ધોરણ 10 ની અંદર ભણીને આવ્યા છો. અવરોધનો પરિવર્ત સંકેત તમને ખબર જ છે આ રીતનો. કેપેસિટર કદાચ તમારા માટે નવું છે, જેનો પરિપથ સંકેત કંઈક આ રીતનો હોય છે, બરોબર છે. અને ગૂંચળો, એનો પરિપથ સંકેત આ રીતનો છે. કદાચ તમારે આ ત્રણ વસ્તુઓ જોવી હોય તો હું તમને બતાવી શકું છું કે ભાઈ અવરોધ કેવા હોય, કેપેસિટર કેવા હોય, બરાબર છે, ઇન્ડક્ટર કેવું હોય, બરાબર છે. જો હું તમને એક પરિપથ બતાવું છું, ધ્યાનથી જોજો જરા, એટલે તમને બધી જ વસ્તુઓ અહીંયા દેખાઈ જશે. જો આ છે ને એ કેપેસિટર છે, આ એની બાજુમાં છે ને એ પણ કેપેસિટર છે, આ પણ કેપેસિટર છે, બરાબર. દરેક વિદ્યાર્થીએ કેપેસિટર તો જોયેલું જ છે. તમારા પંખામાં ઉપર તમે ધ્યાન કરો તો વ્હાઇટ કલરની તમને ડબ્બી દેખાય છે, એ શું છે? કેપેસિટર છે. તો અહીંયા જે તમને બધા નળાકાર આકારના દેખાય છે ને, આ બધા જ કેપેસિટર છે. આ બધા કેપેસિટર્સ છે, બરાબર છે. અવરોધ જો ક્યાં છે? આ દેખાય તમને? આ યસ, આ અવરોધ છે, બરાબર છે. પછી તમે જો ધ્યાનથી જુઓ તો આ બધા નાના શું છે? અવરોધો છે, બરાબર છે. ખ્યાલ આવ્યો અવરોધ કેવા હોય? અહીંયા તમને દેખાય છે, જો આ રહ્યો અવરોધ, પછી આ બાજુ આ રહ્યો એક અવરોધ. તો આ બધા અવરોધો છે. ઓકે, અહીંયા આ અવરોધ છે, આ બધા જે બતાવે છે એ અવરોધ છે. અને આ શું છે? ગૂંચળું છે. તો ખબર પડી ગઈ ને કેપેસિટર કેવું હોય, અવરોધ કેવા હોય અને ગૂંચળું કેવું હોય, બરાબર છે. હવે તમે આનાથી અજાણ નથી, તમે આનાથી પરિચિત છો. ઓકે, હવે આ બધી વસ્તુઓનો આપણે પરિપથમાં ઉપયોગ કરવો હોય, તો અવરોધનો પરિપથ સંકેત R છે. કેપેસિટરનો પરિપથ સંકેત આ રીતનો છે, જેને આપણે C વડે દર્શાવીશું. અને આ ગૂંચળું, એનો પરિપથ સંકેત આ રીતનો, જેને આપણે L વડે દર્શાવીશું. ક્લિયર છે? હવે દરેકની આપણે ડેફિનેશન જોઈએ કે વિદ્યુત પ્રવાહ એટલે શું. તો કોઈ પણ વાહક તારમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તમે કોઈ જ વ્યાખ્યા યાદ નહીં રાખો તો ચાલે, કારણ કે આ બધી જ વસ્તુઓ આપણે ધોરણ 12માં ભણવાની આવે છે, પરંતુ ધોરણ 11ની અંદર આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવાનો આવશે. તો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કોઈ પણ વાહક તારમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને એટલે વિદ્યુત ભાર ભાગ્યા સમય, વિદ્યુત ભાર ભાગ્યા સમય, વિદ્યુત ભાર ભાગ્યા સમય. જો હવે અહીંથી તમે વ્યાખ્યા પણ બનાવી શકો. એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ઓકે, જો વિદ્યુત ભાર એટલે શું? તો અહીંથી વિદ્યુત ભારને કરતા બનાવો. ચલો, તો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા સમય. તો વિદ્યુત ભાર બરાબર શું થાય? તો વિદ્યુત ભાર બરાબર આપણે લખી શકીએ વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય લખી શકાય. ઓકે, બે સૂત્રો તો તૈયાર થઈ ગયા. વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા સમય, વિદ્યુત ભાર બરાબર વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. આપણે આજના જ લેક્ચરમાં બધી જ ભૌતિક રાશિઓ તૈયાર કરી નાખવાની છે. ચલો, વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને આપણે સૂત્ર લખીએ એટલે વ્યાખ્યા જો ઓટોમેટિક આપણને યાદ રહી જશે. બળ ભાગ્યા વિદ્યુત ભાર.
બળ ભાગ્યા વિદ્યુત ભાર. તો આની મેં તમને આ શીખવાડ્યું છે ને પહેલા કે સૂત્ર પરથી મેં કઈ રીતે બનાવી. તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર કહી શકાય. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત ભાર ભાગ્યા સમય. વિદ્યુત ભાર એટલે શું? વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? બળ ભાગ્યા વિદ્યુત ભાર. ઓકે, હવે જો વિદ્યુત સ્થિતિમાન એટલે તો વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. કોને લઈ જવા માટે? વિદ્યુત ભારને. ઓકે, તો આનું સૂત્ર આપણે આ રીતે લખી શકાય, કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન આપણે કહી શકીએ છીએ. ઓકે, તો આપણે આ રીતે યાદ રાખીશું, કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. ચલો, વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત ભાર ભાગ્યા સમય. વિદ્યુત ભાર એટલે શું? વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત ક્ષેત્ર એટલે બળ ભાગ્યા વિદ્યુત ભાર. વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. અવરોધની કોઈ પર્ટિક્યુલર ડેફિનેશન નથી, છતાં આ રીતે આપણે ડેફિનેશન આપી શકીએ કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે વાહકના આ વિદ્યુત પ્રવાહની ગતિને અવરોધવાના કે વિરોધ કરવાના ગુણધર્મને વાહક તારનો અવરોધ કહે છે. બરાબર છે. હવે એનું સૂત્ર આપણે ઓહમના નિયમ પરથી યાદ રાખીશું. હવે ઓહમનો જે નિયમ છે કેવા લોકો માટે છે? તો આપણે આ રીતે યાદ રાખવાનું, ધોરણ 10માં ભણીને આવ્યા કે ઓહમનો નિયમ એ વીર લોકો માટે છે. V is equal to IR. ઓહમનો નિયમ એ કેવા લોકો માટે છે? વીર લોકો માટે છે. V is equal to IR. તો R is equal to શું થાય? V by I. V એટલે વિદ્યુત સ્થિતિમાન, V એટલે વિદ્યુત સ્થિતિમાન અને I એટલે શું? તો I એટલે થશે વિદ્યુત પ્રવાહ. ઓકે, ચલો પહેલેથી જો વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભાર ભાગ્યા સમય. વિદ્યુત ભાર એટલે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત ક્ષેત્ર એટલે બળ ભાગ્યા વિદ્યુત ભાર. વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. અવરોધ એટલે વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા વિદ્યુત પ્રવાહ. કેપેસિટન્સ કોને કહેવાય? તો Q by V ના અચળ ગુણોત્તરને વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન ના અચળ ગુણોત્તર. વિદ્યુત ભાર અને હું વિદ્યુત સ્થિતિમાન આ રીતે લખું છું, V ડોટ સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનના અચળ ગુણોત્તરને કેપેસિટરનું કેપેસિટન્સ કહીએ છીએ. હવે ગૂંચળાનું આત્મ પ્રેરકત્વ, ઇન્ડક્ટન્સ ઓફ ઇન્ડક્ટર કોને કહેવામાં આવે? તો ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ઉત્પન્ન થતા આત્મ પ્રેરિત EMF ને ગૂંચળાનો આત્મ પ્રેરિત્વ કહેવાય. તો એનું સૂત્ર આપણે આ રીતે લખીશું, EMF જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ગુજરાતીમાં કહેવાય વિદ્યુત ચાલક બળ. તમે લખી નાખજો અહીંયા, બરાબર છે. હું શોર્ટમાં અહીંયા લખી નાખું છું વિદ્યુત ચાલક બળ. ઓકે, જગ્યા નથી એટલે મેં શોર્ટ ફોર્મ લખ્યું છે વિદ્યુત ચાલક બળ. અને અહીંયા આવે વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર. અહીંયા આવે વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર આવશે. ઓકે, તો વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર જુઓ. હવે બધા યાદ રાખવાના છે. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભાર ભાગ્યા સમય. વિદ્યુત ભાર એટલે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત ક્ષેત્ર એટલે બળ ભાગ્યા વિદ્યુત ભાર. વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. અવરોધ એટલે વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા વિદ્યુત પ્રવાહ. કેપેસિટન્સ એટલે વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન. ગૂંચળાનું આત્મ પ્રેરકત્વ એટલે વિદ્યુત ચાલક બળ ભાગ્યા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર. ચલો, વિદ્યુત પ્રવાહનો સંકેત કયો? I. વિદ્યુત ભારનો સંકેત કયો? Q. વિદ્યુત ક્ષેત્ર E. વિદ્યુત સ્થિતિમાન V. અવરોધ R. કેપેસિટન્સ C. આત્મ પ્રેરકત્વ L. ચલો, હવે આપણે સૂત્ર બનાવીએ. હવે જો બધાના સંકેત મેં તમને અહીંયા લખેલા છે. ચલો, સૂત્ર બનાવો તો પહેલું કયું બનશે? I બરાબર વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એટલે Q. સમય એટલે T.
તો કયું સૂત્ર બનશે? I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. હવે વિદ્યુત ભારનું આપણે સૂત્ર બનાવીએ તો વિદ્યુત ભારનું સૂત્ર બનાવવું હોય તો અહીંયા ક્યુ ને કરતા બનાવી દો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ટી. ઓકે, I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ટી થશે. ચલો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બનાવો તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર બળ એટલે F અને વિદ્યુત ભાર એટલે Q. ઓકે, તો E ઇઝ ઇક્વલ ટુ F બાય Q. એકદમ સિમ્પલ ઇક્વેશન છે. ચલો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બનાવો તો V કાર્ય એટલે શું? W. વિદ્યુત ભાર એટલે Q તો V ઇઝ ઇક્વલ ટુ W બાય Q. અવરોધનું સૂત્ર તો આપણને ખબર જ છે, R ઇઝ ઇક્વલ ટુ V બાય I. R ઇઝ ઇક્વલ ટુ V બાય I. ચલો કેપેસિટન્સ એટલે Q બાય V ના અચળ ગુણોત્તરને આપણે કેપેસિટન્સ એટલે વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન. આમાં ખાસ ધ્યાન રાખજો, આત્મપ્રેરકત્વ L ઇઝ ઇક્વલ ટુ EMF જેનો સંકેત આપણે સ્મોલ e લઈએ છે બરાબર. અને વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર એટલે થાય DI બાય DT. ઓકે, વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર એટલે DI બાય DT થશે. ઓકે, ફરી એકવાર ધ્યાન આપો જો, વિદ્યુત ભાર એટલે Q, સમય એટલે T માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ Q બાય T. વિદ્યુત પ્રવાહ એટલે I, સમય એટલે T માટે વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ IT. બળ એટલે F, વિદ્યુત ભાર એટલે Q માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર F બાય Q. ઓકે, વિદ્યુત કાર્ય એટલે W, વિદ્યુત ભાર એટલે Q તો વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ W બાય Q. વિદ્યુત સ્થિતિમાન એટલે V, વિદ્યુત પ્રવાહ એટલે I તો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V બાય I. વિદ્યુત ભાર એટલે Q, વિદ્યુત સ્થિતિમાન એટલે V તો કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. EMF એટલે સ્મોલ e. ઓકે, અને વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર એટલે DI બાય DT તો ગુચડાનું આત્મપ્રેરકત્વ L ઇઝ ઇક્વલ ટુ E બાય DI બાય DT. ઓકે, હવે આપણે અહીંયા આપણે થોડીક ભૂલ કરી નાખીએ. અહીંયા આપણે આવશે સૂત્ર. ઓકે, અને અહીંયા આવશે એકમ અને અહીંયા આવશે પારિમાણિક સૂત્ર. ચલો હવે આપણે એકમની વાત કરીએ તો ચાર્લ્સ આંદ્રે એમ્પિયરની યાદમાં વિદ્યુત પ્રવાહનો એકમ લેવામાં આવે છે એમ્પિયર. ચાર્લ્સ આંદ્રે એમ્પિયરની યાદમાં વિદ્યુત પ્રવાહનો એકમ લેવામાં આવે છે એમ્પિયર. ચાર્લ્સ કુલમની યાદમાં વિદ્યુત ભારનો એકમ લેવામાં આવે છે કુલમ જેનો સંકેત છે C. ઓકે, એનો સંકેત કયો છે? C છે. પછી વિદ્યુત ક્ષેત્ર. ઓકે, વિદ્યુત ક્ષેત્રના એકમની વાત કરીએ એના પહેલા આપણે આના બીજા બે એકમ બનાવી દઈએ. તો વિદ્યુત પ્રવાહ એ વિદ્યુતને લગતી મૂળભૂત રાશિ છે. આથી એનો એક એકમ એમ્પિયર થાય અને વિદ્યુત ભારનો એકમ કુલમ છે. તો સૂત્ર પરથી એકમ બનાવીએ તો વિદ્યુત ભાર એટલે કુલમ અને સમય એટલે સેકન્ડ. ઓકે, હવે વિદ્યુત ભારનો એક એકમ થયો કુલમ. હવે સૂત્ર પરથી એકમ બનાવો તો વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર અને સમય એટલે સેકન્ડ, એમ્પિયર સેકન્ડ થશે. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્રના એકમની વાત કરીએ તો જો તમને આવા બધા એકમો તમને બનાવતા આવડવા જોઈએ. બળનો એકમ કયો? તો બળનો એકમ ન્યૂટન. ઓકે, વિદ્યુત ભારનો એકમ કયો? તો વિદ્યુત ભારનો એકમ થયો કુલમ, ન્યૂટન પર કુલમ. એકદમ ઇઝી હતું. જો વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો કાર્યનો એકમ કયો? જૂલ. ઓકે, કાર્યનો એકમ જૂલ અને વિદ્યુત ભાર કુલમ. હવે અહીંયા બીજી વસ્તુ એક ધ્યાન આપજો, વોલ્ટાની યાદમાં વિદ્યુત સ્થિતિમાનનો એકમ લેવામાં આવે છે વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો લેવામાં આવે છે? વોલ્ટ લેવામાં આવે છે. સાયમન ઓમની યાદમાં અવરોધનો એકમ લેવામાં આવે છે ઓમ. અવરોધનો એકમ કયો લેવામાં આવે છે? ઓમ લેવામાં આવે છે. અને માઇકલ ફેરાડેની યાદમાં કેપેસિટન્સનો એકમ લેવામાં આવે છે ફેરાડે. F, કેપિટલ F. હું અહીંયા લખું એટલે તમને યાદ રહે, ફેરાડે. ઓકે, અને આત્મપ્રેરકત્વ તો હેનરીની યાદમાં એનો એકમ છે હેનરી, H. આ ફેરાડે
અને એચ એટલે શું છે? હેનરી છે. અહીંયા લખી નાખો એટલે તમને યાદ રહે. હવે આપણે સૂત્ર પરથી એકમ બોલો, આ તો યાદ રાખવાના જ છે. કયા? વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, વિદ્યુત ભારનો કુલમ, વિદ્યુત સ્થિતિમાનનો વોલ્ટ, અવરોધનો ઓમ, કેપેસિટન્સનો ફેરાડે, આત્મપ્રેરકનો હેનરી. આ તો યાદ રાખવાના જ છે, પરંતુ આ એકમો પરથી આપણે પારિમાણિક સૂત્ર તો ના બનાવી શકીએ ને. એટલે આપણે સૂત્ર પરથી બીજા એકમો પણ યાદ રાખવા પડશે. ધ્યાન આપો. હવે અહીંયા સુધી તો આપણે બનાવી નાખ્યા હતા. વિદ્યુત ક્ષેત્ર બળ ભાગ્યા વિદ્યુત ભાર એટલે ન્યૂટન પર કુલમ, વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર જૂલ પર કુલમ. હવે જો ધ્યાન આપો, વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો? વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. આ એકમ છે. હા, પાછા વિદ્યુત સ્થિતિમાનના સમજતા આ વોલ્ટ અને છેદમાં વિદ્યુત પ્રવાહ એટલે એકમ કયો થશે? એમ્પિયર થશે. ઓકે, ક્લિયર છે. હવે ધ્યાન આપો, કેપેસિટન્સ એટલે વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ભાર એકમ કુલમ, વિદ્યુત સ્થિતિમાન વોલ્ટ. ઓકે, હવે આ જે ઈએમએફ છે ને ભાઈ, એનો એકમ વોલ્ટ છે. કયો છે? વોલ્ટ છે. અને વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહનો એકમ તો કયો થાય? જો અહીંયા ધ્યાન આપો, ડીઆઈ બાય ડીટી. જો ધ્યાન આપજો, ડીઆઈ બાય ડીટી તો એકમ કયો થાય? એમ્પિયર પર સેકન્ડ થાય. છેદનો છેદ હું અંશમાં લઈ જાઉં તો વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. શું થશે? વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર થશે. ચલો હું બધા સમજાવું છું, ધ્યાન આપજો, ટેન્શન નથી લેવાનું જરાય. પહેલાં તો આ બધા જ તમને આપણે જે વૈજ્ઞાનિકના નામ ઉપરથી આ બધા જ એકમો આપણે પાડેલા છે એ તમને બધા યાદ રહી ગયા. ફરી એકવાર જો, વિદ્યુત પ્રવાહ એમ્પિયર, મારી સાથે બોલવાનું છે, બેસી નથી રહેવાનું. વિદ્યુત ભાર કુલમ, વિદ્યુત સ્થિતિમાન વોલ્ટ, અવરોધ ઓમ, કેપેસિટન્સ ફેરાડે, આત્મપ્રેરકત્વ હેનરી, કેપેસિટન્સ ફેરાડે, અવરોધ ઓમ, વિદ્યુત સ્થિતિમાન વોલ્ટ, વિદ્યુત ભાર કુલમ, વિદ્યુત પ્રવાહ એમ્પિયર. ઓકે, હવે જો બીજા એકમ કઈ રીતે બનાવ્યા છે સમજો. ક્યુ એટલે ભાઈ શું હતું? વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો એકમ કયો? કુલમ. સમયનો એકમ કયો? સેકન્ડ. બરાબર, તમારે આ રીતે લાઈનો નથી દોરવાની, આ સમજાવવા માટે હું તમને કહી રહ્યો છું. ચલો અહીંયા વિદ્યુત પ્રવાહનો એકમ કયો? એમ્પિયર. સમયનો એકમ કયો? સેકન્ડ. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. બળનો એકમ કયો? ન્યૂટન. વિદ્યુત ભારનો એકમ કયો? કુલમ. ઓકે, હવે અહીંયા જો કાર્યનો એકમ કયો? જૂલ. વિદ્યુત ભારનો એકમ કયો? કુલમ. ખબર પડે છે ને ભાઈ? આ લાઈનો તમારે દોરવા નથી, આ સમજાવવા માટે તમને કહી રહ્યો છું. વી એટલે વિદ્યુત સ્થિતિમાન, પછી વી ના કરતા. ચલો, વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. ચલો અહીંયા વિદ્યુત ભારનો એકમ કુલમ અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે. બરાબર છે. ઈએમએફ નો એકમ વોલ્ટ અને ડીઆઈ બાય ડીટી એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, છેદનો છેદ અંશમાં એટલે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર થયું. ચલો, ખબર પડે છે દરેક જણાને કે નથી પડતી? જરા એકવાર જોઈ લો. ચલો, પહેલેથી વિદ્યુત પ્રવાહનો સંકેત આઈ, વિદ્યુત ભારનો સંકેત ક્યુ, વિદ્યુત ક્ષેત્ર ઈ, વિદ્યુત સ્થિતિમાન વી, અવરોધ આર, કેપેસિટન્સ સી, બરોબર, આત્મપ્રેરકત્વ એલ. હવે ડાયરેક્ટ તમારે છે ને આ જ સૂત્ર યાદ રાખવાના, સંબંધ છોડી દો. ચલો, આ જ સૂત્ર, I is equal to Q by T, Q is equal to I, T is E is equal to F by Q, V is equal to W by Q, R is equal to V by I, C is equal to Q by V, L is equal to E by DI by DT. આ જ સંબંધ યાદ રાખવાના છે તમારો. ઓકે, ચલો ફરી વાર મારી સાથે રિપીટ કરો. I is equal to તમારે બોલવાનું છે Q by T, Q is equal to IT, E is equal to F by Q, V is equal to W by Q, R is equal to V by I, C is equal to Q by V, L is equal to E by DI by DT. ઓકે, હવે આપણે મેઇન પારિમાણિક સૂત્ર બનાવવાનું છે. હવે જો પારિમાણિક સૂત્ર બનાવીએ આપણે, તો વિદ્યુત પ્રવાહ એ વિદ્યુતને લગતી મૂળભૂત રાશિ છે. હવે તમે જો અહીંયા ખાલી માત્ર એમ્પિયર છે, નથી કેજી, નથી મીટર, નથી સેકન્ડ, નથી કેજી ને નથી મીટર ને નથી સેકન્ડ, ખાલી છે એમ્પિયર. તો પછી પારિમાણિક સૂત્ર શું બને? M0 L0 T0 અને એમ્પિયર વિદ્યુતને લગતી મૂળભૂત રાશિ છે. બરોબર, એનો કે એમ્પિયર છે એટલે એમ્પિયર એકવાર માટે અહીંયા A1 માટે ત્યાં A1 આવડશે ભાઈ પારિમાણિક સૂત્ર. ઓકે, હવે આપણે બીજી ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર બનાવીએ. ધ્યાન આપો, બીજી ભૌતિક રાશિ કઈ છે? વિદ્યુત ભાર. કોઈ બનાવશે?
જો એમ્પિયર એટલે A1, સેકન્ડ એટલે T1, બસ બીજું કોઈ માથાકૂટ નહીં, થઈ ગયું. A1 T1, A1 T1. ઓકે. હવે જો અહીંયા ન્યૂટન પર કુલમ. ન્યૂટનનો નંબર બોલો. ન્યૂટનનો નંબર 112. M1 L1 T-2. અને કુલમ એટલે શું? તો કુલમ એટલે તો A1 T1. ચલો શું થશે બોલો તો? આવડવું જોઈએ દરેક જણાને. M1 L1 T-3 A-1. આવડે કે ના આવડે? M1 L1 T-3 A-1. 11 - 31. જો વિદ્યુત સ્થિતિમાન તો એકદમ ઈઝી છે. જોલ પર કુલમ. જોલ એટલે નંબર બોલો. M1 L2 T-2. અને કુલમ એટલે A1 T1. ચલો બનાવો તો બારીમાં એક સૂત્ર શું બનશે? M1 L2 T1 છે ઉપર જાય તો માઇનસ થઈ જાય તો T-3 અને A-1. 12 - 31. ઓકે. એટલે હવે તમને ખબર પડી કે હું તમને ન્યૂટન ને જૂલના આ બધા નંબર કેમ યાદ રાખવાના કહેતો તો? જો દરેક જગ્યાએ ન્યૂટન ને જૂલ તો આવવાના જ છે. ઓકે. તો વિદ્યુત ક્ષેત્રનું કયું? 11 - 31. વિદ્યુત સ્થિતિમાનનું 12 - 31. હવે અવરોધની વાત કરીએ. જો અવરોધ માટે તો જગ્યા રહી નથી, મારે અહીંયા કંઈક બનાવવું પડશે. R = V/I. એકમ કયો છે? વોલ્ટ પર એમ્પિયર છે. એકમ છે વોલ્ટ પર એમ્પિયર. આપણે એક નવું પેજ લઈ લઈએ, કોઈ વાંધો નહીં, ધ્યાન આપજો. વોલ્ટ પર એમ્પિયર. ચલો અહીંયા ધ્યાન આપો, નવું પેજ લઈ લઉં છું એટલે આપણને ખબર પડે. ચલો વોલ્ટ પર એમ્પિયર છે. વોલ્ટ ક્યાં ગયું? હમણાં જ આપણે મેળવ્યું ને વોલ્ટનું પારિમાણિક સૂત્ર. વોલ્ટનો નંબર યાદ રાખવાનો ભાઈ. વોલ્ટ દરેક જગ્યાએ આવશે. વોલ્ટનો નંબર યાદ રાખી લો. ચલો 12 - 31. તો M1 L2 T-3 A-1 ભાગ્યા એમ્પિયર એટલે એમ્પિયર જ. તો શું થશે? ચલો બોલો તો. M1 L2 T-3. આ A1 છે ને ભાઈ, ઉપર જાય તો શું થઈ જાય? A-2. તો જે રીતે મેં તમને ન્યૂટનનો જૂલનો નંબર યાદ રખાવડાવ્યો હતો એ જ રીતે તમે વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટનો એકમ 12 - 31 અને અવરોધના એકમ ઓમનો નંબર 12 - 32. આ બે યાદ રાખવાના. કયા બે નંબર? ફરીથી કહું છું. વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. વોલ્ટનો નંબર કયો? 12 - 31. M1 L2 T-3 A-1. અને આ કોનો એકમ? આ કોનો નંબર છે? ઓમનો નંબર છે. અને આ કોનો નંબર છે? વોલ્ટનો નંબર છે. 12 - 31. ઓમનો નંબર છે 12 - 32. પછી કઈ રાશિ હતી? પછી છે કેપેસિટન્સ. તો કેપેસિટન્સનું સૂત્ર શું હતું ભાઈ? C = Q/V. Q એટલે કુલમ, V એટલે વિદ્યુત સ્થિતિમાન. બરોબર છે. અને એનો એકમ વોલ્ટ. ભાઈ આ VV માં લોચા ના મારતા. ફરતી કહું છું, વિદ્યુત ભારનો એકમ કુલમ, વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. ચલો કુલમ એટલે તો A1 T1. વિદ્યુત સ્થિતિમાનનો નંબર યાદ રાખી લો. હવે વિદ્યુતને લગતી મોટા ભાગની જે રાશિ હશે ને એમાં વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટ તો હશે જ. એટલે જ હું તમને નંબર યાદ રાખવાનું કહું છું. તો M1 L2 T-3 A-1. ચલો M1 ને ઉપર લઈ જાઓ, શું થાય? M-1. L2 ને ઉપર લઈ જાઓ, L-2. T-3 ઉપર જશે તો T+3 અને ઓલરેડી T1 છે જ, T4. A-1 ઉપર જશે તો શું થઈ જશે? -1. જો ઉપર જશે તો +1 થઈ જશે તો A2 થઈ જશે. ઓકે. આનો પણ નંબર યાદ રાખી લો. કેપેસિટન્સ -12 M-1 L-2 T4 A2. ચલો એના પછીની રાશિ હતી ગુજરાતનું આત્મપ્રેરિત કોષ, જેનું સૂત્ર E/dI/dt. તો dt ને ઉપર લઈ જાઓ, E/dt/di. બરોબર છે. નો એકમ મેં તમને કીધો, EMF નો એકમ યાદ રાખી લેજો દોસ્તો. વિદ્યુત ચાલક બળ એ કોઈ પણ પ્રકારનું બળ નથી. બરોબર છે. EMF એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે.
ડીટી ડીટી એટલે સેકન્ડ, ગભરાવ નથી. ડીઆઈ પાછા ડીટી ઉડાઈ નથી દેવાના, ડીઆઈ બરોબર છે. ડીટી ડીઆઈ શું છે? વિદ્યુત પ્રવાહમાં થતો સૂક્ષ્મ ફેરફાર. ડીટી એટલે સમયમાં થતો સૂક્ષ્મ ફેરફાર, ડીઆઈ એટલે એમ્પિયર. ચલો વોલ્ટ 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 વોલ્ટનો નંબર M1231 ને M1 L2 T-3 A-1 સેકન્ડ એટલે T1 અને છેદમાં A1 એમ્પિયર એટલે જો શું થશે ઉપર અંશમાં જો M1 L2 T-3 એટલે T-3 T1 T-2 I1 ઉપર લઈ જાઓ A-2 તો શું થશે 12 - 22 થશે. ઓકે હું અહીંયા લખી નાખું એટલે આપણું કામ પતી જાય. જરા અવરોધનું પાસું કયું તો અવરોધનું આપણને મળ્યું 12 - 32 M1 L2 T-3 A-2. કેપેસિટન્સનું -12 - 42 M-1 L-2 T4 A2. ઓકે ઇન્ડક્ટરનું M1 L2 T-2 અને A-2 છે. ઓકે આવડે કે ના આવડે? ચલો બધા સૂત્રો અને બધા પારિમાણિક સૂત્રો આપણે એકવાર ફરીથી જોઈ લઈએ એટલે કોઈ જ કન્ફ્યુઝન ના રહે. ચલો અહીંયા ધ્યાન આપજો. પહેલા આપણે લીધું વિદ્યુત પ્રવાહ I = Q/T. પછી લીધું વિદ્યુત ભાર Q = IT. પછી વિદ્યુત ક્ષેત્ર E = F/Q. વિદ્યુત સ્થિતિમાન V = W/Q. અવરોધ R = V/I. કેપેસિટન્સ C = Q/V. આત્મપ્રેરકત્વ L = E/dI/dt. ઓકે ક્લિયર? હવે આપણે બધાના એકમો લખી નાખીએ. પહેલાં જો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, વિદ્યુત ભાર કુલમ, વિદ્યુત ક્ષેત્ર નથી, વિદ્યુત સ્થિતિમાન વોલ્ટ, અવરોધ ઓમ, કેપેસિટન્સ ફેરાડે બરોબર છે, આત્મપ્રેરકત્વ હેનરી. હવે સૂત્ર પરથી એકમ બનાવો. ચલો Q/T કુલમ પર સેકન્ડ, IT એમ્પિયર સેકન્ડ, F/Q ન્યૂટન પર કુલમ, W/Q જૂલ પર કુલમ બરાબર, V/I વોલ્ટ પર એમ્પિયર, Q/V કુલમ પર વોલ્ટ બરાબર છે. અને આનો વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. કઈ રીતે ફરી સમજાવું છું? આને આ રીતે લખાય ને, છેદનો છેદ અંશમાં લઈ જઈને EDT/DI બરાબર, વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. ચલો પારિમાણિક સૂત્ર બનાવવામાં ધ્યાન આપજો. જેને ખબર નથી પડી હા આ તો મૂળભૂત ભૌતિક રાશિ છે એટલે A1 બરોબર છે. એમ્પિયર એટલે A1, સેકન્ડ એટલે T1, ન્યૂટન એટલે M1 L1 T-2, કુલમ્બ એટલે A1 T1. તો શું મળશે બોલો? M1 L1 T-3 A-1. આમાં ભાઈ આવું બધું આવડવું જોઈએ હો તમને લોકોને. જૂલ પર કુલમ, જૂલનો નંબર M1 L2 T-2, કુલમ્બ એટલે A1 T1. બોલો શું થશે? M1 L2 એમના M, આ T1 ઉપર જશે માઇનસ થઈ જશે T-3 A-1. અવરોધ વોલ્ટ પર એમ્પિયર, વોલ્ટનો નંબર આ રહ્યો. ચલો લખી નાખો M1 L2 T-3 A-1 એમ્પિયર એટલે A1 થશે બરોબર છે. તો જો શું મળશે? M1 L2 આ T-3 એમના એમ જ A1 ઉપર જશે માઇનસ થઈ જશે A-2 થશે. કુલમ્બ A1 T1 વોલ્ટનો નંબર 12 - 31 મેં યાદ રાખવાનું કીધો. M1 L2 T-3 A-1. ચલો M1 ને ઉપર લઈ જાઓ M-1, L2 ને ઉપર લઈ જાઓ L-2. ભાઈ T-3 છે ને ઉપર જાય તો +3 થઈ જશે ને, તો 3 ને 1 4 T4. A-1 છે ઉપર જશે પ્લસ થઈ જશે A2 થઈ જશે. चलो वोल्ट सेकंड पर एम्पियर, वोल्ट का नंबर बोल दो भैया M1 L2 T-3 A-1 सेकंड એટલે T1 અને એમ્પિયર એટલે A1. તો આનો નંબર તો M1 L2 T-2 A-2 222 મળતું હતું. ઓકે, તો આટલી ભૌતિક રાશિ આના સિવાય પણ ઘણી બધી છે, પણ પહેલાં આટલી તો તૈયાર કરો ભાઈ. ઓકે, તૈયાર થઈ જશે. હવે હું તમને
આના પરથી એકાદ બે સવાલ તમને પૂછું. પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો લઈ લીધો. દરેકના પાસે ક્લિયર દેખાય છે ને? વિદ્યુત પ્રવાહ A1, વિદ્યુત ભાર A1 T1, વિદ્યુત ક્ષેત્ર 11-31, બરોબર છે. વિદ્યુત સ્થિતિમાન 12-31, અવરોધ 12-32, બરોબર. કેપેસિટન્સ -12-42, ઘૂંટણનો આત્મપ્રેરિત્વ 12-22, 12 M1 L2 T-2 A-2, પરફેક્ટ છે. હવે હું તમને ચલો લઈ લીધો સ્ક્રીનશોટ. હું તમને 2-3 સવાલ પૂછું છું. તમારે મને જવાબ આપવાના છે. કોમેન્ટમાં જોઈએ છે કોણ જવાબ સાચા આપે છે. સૌથી પહેલો ક્વેશ્ચન, L/R નો એકમ, અથવા હું તમને એવું પણ કહી શકું કે L/R કઈ ભૌતિક રાશિ રજૂ કરે છે? બરોબર છે. L/R નો એકમ તમારે મને ભાઈ પૂછાયેલું છે. ઘણી બધી સ્કૂલોની અંદર આ સવાલ પૂછાયેલો છે. L/R, હવે જો ભાઈ ઘણી બધી રીતે તમે આનો જવાબ મેળવી શકો છો. L નો એકમ તમને ખબર છે કયો? વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર, વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. R નો એકમ તમને ખબર છે ક્યાં ગયો? R નો એકમ વોલ્ટ પર એમ્પિયર. એકમો મૂકી દો, ઉડાડી દો, જે મળશે એ તમને જવાબ મળી જશે. એવું ના કરવું હોય તો પારિમાણિક સૂત્ર લઈ લો. L નું પારિમાણિક સૂત્ર લઈ લો, R નું પારિમાણિક સૂત્ર લઈ લો. ભાઈ ગમે તે રીતે જવાબ મળશે. મારે તો L/R નો એકમ શું થાય અને કઈ ભૌતિક રાશિ રજૂ કરે છે એ મારે જવાબ જોઈએ. હું આને ઉલટાઈ દઉં, આવો સવાલ પૂછું કે ભાઈ R/L નો એકમ શું થાય અને કઈ ભૌતિક રાશિ રજૂ કરે છે. હા, ત્રીજો સવાલ, રૂટ ઓફ LC, રૂટ ઓફ LC કઈ ભૌતિક રાશિ રજૂ કરે છે? અને ચોથો સવાલ, ઓકે, રૂટ ઓફ LC નો એકમ અને કઈ ભૌતિક રાશિ રજૂ કરે છે? ઓકે, 1/√LC નો એકમ શું થાય અને કઈ ભૌતિક રાશિ રજૂ કરે છે? બરોબર છે. આ 4 જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાના છે અને મહેરબાની કરીને જવાબ આપજો ભાઈ. L/R નો એકમ, R/L નો એકમ, રૂટ ઓફ LC નો એકમ અને 1/√LC નો એકમ. ઓકે, મળીએ આવતા લેક્ચરમાં.